હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય સમાજ પાઠ 6 સ્વાતંત્ર્ય ચળવળો સ્વાધ્યાયન પોથીમાં ભાગ 6નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પમાં સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, હિન્દી રાષ્ટ્રીય મહાસભા બાબતે કયું વિધાન યોગ્ય છે? તો જવાબ આપ્યો છે સી. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના હ્યુમનો ફાળો મહત્વનો છે. ત્યારબાદ બીજું, નીચેની કઈ જોડ અયોગ્ય છે? તો જવાબ આપ્યો છે સી. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી શ્યામજી કૃષ્ણ વર્મા. ત્યારબાદ ત્રીજો વિકલ્પ, વંદે માતરમ વર્તમાનપત્ર કોણે શરૂ કર્યું હતું? તો જવાબ છે એ. વીર સાવરકર. ત્યારબાદ ચોથો, કાકોરી ટ્રેન લૂંટવામાં નીચે પૈકી કયા ક્રાંતિકારી સામેલ ન હતા? તો જવાબ છે બી. સુભાષચંદ્ર બોઝ. કરો યા મરો વિકલ્પ 5, કરો યા મરો નારો કયા આંદોલનની દેન છે? જવાબ છે એ. હિંદ છોડો. અને છઠ્ઠો વિકલ્પ, તમે જલિયાવાલા બાગની મુલાકાત લેવા માંગો છો તો તમે કયા રાજ્યમાં જશો? જવાબ છે બી. પંજાબ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નીચેના આંદોલનોને ચડતા ક્રમમાં ગોઠવો. તો જવાબ આવશે એ. ખેડા સત્યાગ્રહ, અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો આંદોલન. ત્યારબાદ પ્રશ્ન 8, કયા આંદોલનથી વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે જાણીતા થયા? જવાબ છે એ. સી. બારડોલી સત્યાગ્રહ. વિકલ્પ 9, ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું? જવાબ છે સી. સુભાષચંદ્ર બોઝે. ત્યારબાદ 10મો વિકલ્પ, નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? જવાબ છે સી. રોલેટ એક્ટનો કાયદો 1919માં આવ્યો હતો. પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું, સાયમન કમિશનના વિરોધમાં ખાલી જગ્યાનું મૃત્યુ થયું હતું. જવાબ છે લાલા લજપતરાય. બીજું, માનગઢ હત્યાકાંડના નેતા ખાલી જગ્યા હતા. જવાબ છે ગોવિંદ ગુરુ. ત્રીજું, મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ ખાલી જગ્યાનું બિરુદ આપ્યું હતું. જવાબ છે ડુંગળી ચોર. ચોથું, પૂર્ણ સ્વરાજનો ઠરાવ ખાલી જગ્યા ખાતે થયો હતો. જવાબ છે લાહોર ખાતે. પાંચમું, ગાંધીજી ખાલી જગ્યાને કાળો કાયદો કહ્યો હતો. તો જવાબ છે રોલેટ એક્ટને. ત્યારબાદ આગળ પ્રશ્ન 3, નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. તો જોઈએ પહેલો શબ્દ, પૂર્ણ સ્વરાજ. પૂર્ણ સ્વરાજ એટલે દેશ પર વિદેશી શાસનનો સંપૂર્ણ અંત કરીને પોતાનું સ્વતંત્ર અને સંપૂર્ણ શાસન સ્થાપવું. તેમાં કોઈપણ વિદેશી સત્તાનો હસ્તક્ષેપ ન હોય. બીજું છે રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એટલે પોતાના દેશ પ્રત્યે પ્રેમ, ગૌરવ અને એકતાની ભાવના, દેશના હિત માટે એક થઈ કાર્ય કરવાની ભાવનાને રાષ્ટ્રવાદ કહે છે. ત્રીજું, ક્રાંતિકારી. ક્રાંતિકારી એ વ્યક્તિ કે જે દેશની આઝાદી માટે અંગ્રેજો સામે સશસ્ત્ર અથવા ઉગ્ર માર્ગ અપનાવી સંઘર્ષ કરે છે. ચોથો શબ્દ છે સત્યાગ્રહ. સત્યાગ્રહ એટલે સત્ય અને અહિંસાના આધારે અન્યાય સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો માર્ગ. મહાત્મા ગાંધીજીએ આ માર્ગ અપનાવ્યો હતો. પાંચમું, ગોળમેજી પરિષદ. ગણરાજ્ય પરિષદ એટલે દેશ માટે બંધારણ બનાવનાર સભા. ભારતમાં આ પરિષદે દેશનું બંધારણ તૈયાર કર્યું હતું. પ્રશ્ન 4, ખોટા શબ્દ છેકી વિધાન ફરીથી લખો. તો અહીંયા તમને ખોટા શબ્દ છેકીને દર્શાવ્યા છે. પહેલામાં જોઈએ, દાંડીકૂચ યાત્રા મીઠાના અથવા ગળીના કાયદાના ભંગ માટે થયેલ હતી. ખોટો શબ્દ છેકતા વાક્ય બનશે, દાંડીકૂચ યાત્રા મીઠાના કાયદાના ભંગ માટે થયેલ હતી. બીજું, સુભાષચંદ્ર બોઝ ICS પરીક્ષા પાસ કરી હતી. ત્રીજું, પ્રથમ ગોળમેજી પરિષદ કોંગ્રેસની ગેરહાજરીના લીધે નિષ્ફળ ગઈ હતી. ત્યારબાદ ચોથું, ઇન્ડિયા હાઉસ લંડન ખાતે આવેલું છે. પાંચમું, ખેડા સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલે વકીલાત છોડી સેવાવ્રત સ્વીકાર્યું હતું. પ્રશ્ન 5, યોગ્ય જોડકા જોડો. તો પહેલું આપ્યું છે ગુજરાત સભા, તો એની માટે જવાબ છે બી. અમદાવાદ. બીજું છે ઇન્ડિયન એસોસિએશન, તો એની માટે જવાબ આપ્યો છે સી. કોલકાતા. ત્રીજું છે મદ્રાસ નેટિવ સભા, એની માટે જવાબ આપ્યો છે એ. ચેન્નાઈ. ચોથું, બોમ્બે એસોસિએશન, તો એની માટે જવાબ આપ્યો છે ઈ. મુંબઈ. અને પાંચમું, પૂના સાર્વજનિક સભા, તો એની માટે જવાબ આપ્યો છે ડી. પુણે. આગળનો પ્રશ્ન જોઈએ.
પ્રશ્ન 6. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. ત્યારબાદ બીજો પ્રશ્ન. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જ જંપીશ, આ વાક્ય કોણે આપેલું હતું? જવાબ. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, હું તેને લઈ જ રહીશ, આ વાક્ય લોકમાન્ય બાલ ગંગાધર તિલકે કહ્યું હતું. ત્રીજો પ્રશ્ન. મવાડવાદી નેતાઓના નામ જણાવો. તો મવાડવાદી નેતાઓના નામ દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે અને ફિરોઝ શાહ મહેતા. પ્રશ્ન 4. ભારત દેશની આઝાદી ક્યારે મળી? તો જવાબ છે ભારત દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી. પ્રશ્ન 5. સરોજિની નાયડુએ કયા સત્યાગ્રહની આગેવાની લીધી હતી? જવાબ. સરોજિની નાયડુએ દાંડીકૂચ પછી ધારાસણના સત્યાગ્રહની આગેવાની લીધી હતી. પ્રશ્ન 7. ટૂંકનો જ લખો. અહીંયા આપણને પહેલો વિષય આપ્યો છે ખેડા સત્યાગ્રહ. તો ચાલો જોઈએ. ખેડા સત્યાગ્રહ 1918માં ગુજરાતના ખેડા જિલ્લામાં થયો હતો. આ સત્યાગ્રહ મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. તે સમય દરમિયાન દુષ્કાળ પડવાથી ખેડૂતો પાક ઉગાડી શક્યા ન હતા. છતાં અંગ્રેજ સરકારે લગાન વસૂલ કરવાનો આગ્રહ રાખ્યો હતો. તેથી ખેડૂતોને લગાન ન ચૂકવવાનો નિર્ણય કર્યો. આ સત્યાગ્રહમાં સરદાર પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. અંતે સરકારે લગાન માફ કર્યું અને સત્યાગ્રહ સફળ રહ્યો. બીજો વિષય આપ્યો છે સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ મહાન ક્રાંતિકારી નેતા હતા. તેમનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ થયો હતો. તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા હતા. તેમણે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી હતી. ચલો દિલ્હી તેમનું પ્રસિદ્ધ સૂત્ર હતું. તેઓ દેશની આઝાદી માટે સશસ્ત્ર સંઘર્ષમાં માનતા હતા. દેશપ્રેમ માટે તેઓ આજે પણ યાદ કરવામાં આવે છે. પ્રશ્ન 8. નીચે આપેલા પ્રશ્નોના જવાબ સવિસ્તાર આપો. પહેલો પ્રશ્ન. ભારતમાં રાષ્ટ્રવાદ ઉદ્ભવવામાં જવાબદાર પરિબળો કયા કયા છે એ જણાવો. જવાબ. ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવમાં અનેક પરિબળો જવાબદાર હતા. અંગ્રેજોના અન્યાયી શાસન અને શોષણથી લોકોમાં અસંતોષ ફેલાયો. પશ્ચિમ શિક્ષણના પ્રસારથી સ્વતંત્રતા, સમાનતા અને લોકશાહીના વિચારો ફેલાયા. અખબારો અને સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય ચેતના જાગી. રેલવે, ટપાલ અને ટેલિગ્રાફ જેવી સુવિધાઓથી દેશના લોકો વચ્ચે સંપર્ક વધ્યો. બીજો પ્રશ્ન. અસહકાર આંદોલન વિશે સવિસ્તાર સમજ આપો. અસહકાર આંદોલન 1920માં મહાત્મા ગાંધીજીએ શરૂ કર્યું હતું. જલિયાવાલા બાગ હત્યાકાંડ અને ખિલાફત પ્રશ્નના કારણે આંદોલન શરૂ થયું હતું. તેમાં લોકોએ સરકારી નોકરીઓ, અદાલતો, શાળાઓ અને વિદેશી માલનો બહિષ્કાર કર્યો. લોકો ખાદી વસ્ત્રો અપનાવ્યા અને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કર્યો. આ આંદોલન શાંતિપૂર્ણ અને અહિંસક હતું. ચૌરી ચોરા ઘટનાના કારણે 1922માં આ આંદોલન પાછું ખેંચવામાં આવ્યું. પ્રશ્ન 9. નીચે આપેલા બોક્સમાંથી ભારતના ક્રાંતિકારી નામ શોધીને લખો. તો જે તમે અહીં જોઈ શકો છો. પહેલું છે ચંદ્રશેખર આઝાદ, બીજું ભગતસિંહ, ત્રીજું વીર સાવરકર, ચોથું ખુદીરામ બોઝ, પાંચમું કૃષ્ણ વર્મા, છઠ્ઠું ભીખાઈજી કામા, સાતમું રામપ્રસાદ બિસ્મિલ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.